ખેડા જિલ્લાના માતરના મનીષાબેને હળદરની સફળતાપૂર્વકની પ્રાકૃતિક ખેતી કરી છે। તેમની પાસે ખેતીનો કોઈ અનુભવ ન હોવા છતાં પ્રાકૃતિક ખેતી અંગેના વિડીયો દ્વારા માર્ગદર્શન મેળવીને તેઓ ખેતીમાં સફળ થયા છે। તેઓ હળદરનો પાવડર બનાવીને પણ તેનું વેચાણ કરે છે। નિંદામણ નાશકો ને બધું વધારે પડતા ઉપયોગને કારણે કેન્સર, ડાયાબિટીસ, નિસંતાનપણા વગેરે જેવા રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને એના કારણે મને આ ખેતી તરફ વળવાનો ઈચ્છા થઈ અને હું છેલ્લા 3 વર્ષથી ખેતી કરું છું અને એમાં પણ મેં હળદરનું વાવેતર 2 વર્ષથી કરેલું છે અને એમાં જાતે જ પ્રોસેસ કરીને પાવડર બનાવીને વેચું છું અને એમાં મને ખૂબ સારી એવી આવક થઈ છે। ખેડા જિલ્લાના સંધાણા નજીક આવેલા મનીષાબેન ભોઈ જેઓ પોતે ત્યાં પણ ખેતી કરે છે અને તાજેતરમાં છેલ્લા 2 વર્ષથી અડધની ખેતી પછી તેમને ડભાણ પાસે પોતાની એક જમીન ભાડે રાખીને પણ આ ખેતી કરી રહ્યા છે। આ ઉપરાંત અનેકવિધ ખેતી તરફ તેઓ આગળ વધી રહ્યા છે। પ્રેરણારૂપ આ બહેન અત્યારે ખેડૂત તરીકે, એક લેડી ખેડૂત તરીકે આગળ વધી રહ્યા છે। વિશેષ અહેવાલ કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે ડભાણ। મહેસાણા જિલ્લા